નમસ્કાર મિત્રો, અત્યાર સુધી આ ચેપ્ટરમાં આપણે વિદ્યુતભારની સંકલ્પના અને વિદ્યુતભારના ગુણધર્મો, ઘર્ષણ વિદ્યુત અને પ્રેરણ, બે વિદ્યુતભાર કે બે થી વધારે વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ કુલંબ બળ જેનું સદિશ અને અદિશ સ્વરૂપ અને તેના ઉપર આધારિત ઉદાહરણના અને સ્વાધ્યાયના થોડા ન્યુમેરિકલ એટલે કે દાખલાઓ ભણ્યા. આજના લેક્ચરમાં આપણે વિદ્યુત ક્ષેત્ર કરીને જે ટોપિક છે, જે થિયરી છે, તેનો અભ્યાસ કરીશું. તો શરૂ કરીએ. ટોપિકનું નામ છે વિદ્યુત ક્ષેત્ર. માની લો કે મારી પાસે એક વિદ્યુતભાર છે અને એ કેપિટલ Q છે. આ કેપિટલ Q વિદ્યુતભારથી કોઈ એક નિશ્ચિત અંતર r ઉપર એક સ્મોલ q વિદ્યુતભાર છે. કેપિટલ Q વિદ્યુતભાર જ્યાં છે એને હું O બિંદુ કહીશ અને સ્મોલ q વિદ્યુતભાર જ્યાં છે તેને હું P બિંદુ કહીશ. તો હવે આપણને ખબર છે કે કેપિટલ Q અને સ્મોલ q વિદ્યુતભાર બંનેને જો ધન વિદ્યુતભાર તરીકે જ લેવામાં આવે તો બંને વચ્ચે લાગતું જે કુલંબ બળ છે, આપણે જાણીએ છીએ કે F બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0 કેપિટલ Q સ્મોલ q upon r સ્ક્વેર. અને કેપિટલ Q થી સ્મોલ q તરફનો જે સદિશ છે એને હું r સદિશ કહું તો આને હું દર્શાવી શકું r કેપ, જ્યાં r કેપ એટલે કે સદિશ અને સદિશના છેદમાં તેનું મૂલ્ય. તો આ વસ્તુ આપણને ખબર જ છે. હવે માની લો કે આ સ્મોલ q વિદ્યુતભાર છે તેને P બિંદુ પાસેથી હટાવી લેવામાં આવે છે. તો P બિંદુ પાસે હવે શું બાકી રહેશે? ત્યાં કોઈ વસ્તુ અત્યારે છે કે કોઈ જ વસ્તુ નથી? કોઈ વસ્તુ ત્યાં બાકી નહીં રહે. તો આપણે એમ કહીએ કે P બિંદુ પાસે હવે કોઈ વસ્તુ બાકી નથી, તો એ વસ્તુ કદાચ સાચી ન હોઈ શકે. કેમ કે કોઈ પણ નાનો વિદ્યુતભાર કે મોટો વિદ્યુતભાર આપણે P બિંદુ પાસે ફરી લાવીને મૂકીએ, Q તો હજી ત્યાંના ત્યાં જ છે, તો એ તેના ચિહ્ન પ્રમાણે કાં તો અપાકર્ષણ બળ અને કાં તો આકર્ષણ બળ અનુભવશે જ. તો P બિંદુ પાસે કોઈ વસ્તુ નથી એ ધારણા સાચી નથી. તો જો P બિંદુ પાસે કોઈ વસ્તુ છે તો પછી તે વસ્તુ કઈ છે? તો તેને જ કહેવાય વિદ્યુત ક્ષેત્ર. અને વિદ્યુત ક્ષેત્ર જે છે એનું ગાણિતીય સ્વરૂપ Q વિદ્યુતભારને લીધે r પાસે, Q થી r અંતર પાસે એટલે કે P પાસે જે વિદ્યુત ક્ષેત્ર છે તેને આ સૂત્ર દ્વારા વ્યાખ્યાયિત થઈ શકે 1/4 પાઈ એપ્સિલોન 0 કેપિટલ Q upon r સ્ક્વેર અને r ની દિશામાંનું એકમ સદિશ. તો આ જે સૂત્ર છે તેને કેપિટલ Q વિદ્યુત ભાર દ્વારા P બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે છે. તો આ બંને વસ્તુ, આ બળ છે એના ક્ષેત્ર છે, તો બંને વચ્ચે હવે કોઈ સંબંધ પણ હોઈ શકે છે. તો આપણે આ બંને વચ્ચે કોઈ ગાણિતીય સંબંધ મેળવીએ. તો આમ તો આપણને દેખાય જ છે. ફરી એકવાર હું જો બળનું સૂત્ર લખું કે બળ F બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0 કેપિટલ Q ઇન્ટુ સ્મોલ q છેદમાં r સ્ક્વેર અને r ની દિશામાંનો એકમ સદિશ. તો આમાં ફક્ત જો Q ને આપણે આ સૂત્રમાંથી હટાવી લઈએ તો જો બાકીનું સૂત્ર છે એ ઇલેક્ટ્રિક ફીલ્ડ નું સૂત્ર બની જાય છે. એટલે ઇલેક્ટ્રિક ફીલ્ડ ને જો સ્મોલ q વિદ્યુતભાર દ્વારા ગુણવામાં આવે તો આપણને બળ મળે છે. લખીએ એને કે ઇલેક્ટ્રિક ફીલ્ડ જે છે r બિંદુ પાસેનું એને સ્મોલ q ચાર્જ દ્વારા ગુણવામાં આવે તો આપણને બળ મળે છે. તો ઇલેક્ટ્રિક ફીલ્ડ મારી પાસે છે, ઇલેક્ટ્રિક ફીલ્ડ E r બિંદુ પાસે, એને જો કરતા બનાવીએ તો મારી પાસે બળ છેદમાં વિદ્યુતભાર આ પ્રકારનું પણ એક સૂત્ર મળશે. તો આ જે સૂત્ર છે એના ઉપરથી આપણે લખીએ કે E F/Q. તો આ સૂત્ર ઉપરથી આપણે એનો એકમ વિદ્યુત ક્ષેત્રનો એકમ પણ નક્કી કરી શકીશું. એકમ શું હોઈ શકે? બળ ન્યૂટનમાં માપી શકીએ અને વિદ્યુતભાર કુલમ્બમાં માપી શકીએ. તો ન્યૂટન પર કુલમ્બ ઇલેક્ટ્રિક ફીલ્ડનો એક એકમ છે. આ સિવાય પણ એક બીજો એકમ છે વોલ્ટ પર મીટર. પણ આ કેવી રીતે આવ્યો એ આ ચેપ્ટરમાં આપણે નહીં સમજી શકીએ. જ્યારે આપણે નેક્સ્ટ ચેપ્ટર ભણીશું
ત્યારે ઇલેક્ટ્રિક ફિલ્ડનો એક બીજો એકમ પણ આપણે સમજીશું જે છે વોલ્ટ પર મીટર. ઠીક છે, તો આ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે કે વિદ્યુત ક્ષેત્ર વિશેની થોડીક પ્રાથમિક જાણકારી હતી. થોડા આગળ વધીએ કે જ્યારે આપણે વિદ્યુત ક્ષેત્ર વિશે ચર્ચા કરીએ છીએ, ડિસ્કશન કરીએ છીએ, તો અમુક મુદ્દા આપણે નોંધવા પડશે. તો નંબર 1 કે આપણે બળનું સૂત્ર જોઈએ. બળનું સૂત્ર જોયું કે 1/4πε0 q સ્મોલ q r², r ની દિશામાંનો એકમ સદિશ. હવે માની લો કે આ q નું મૂલ્ય 1 કુલમ એટલે કે એકમ ધન વિદ્યુત ભાર લઈએ 1, તો આ F નું સૂત્ર છે એક્ઝેક્ટલી ઇલેક્ટ્રિક ફિલ્ડ E ના સૂત્ર જેવું થઈ જશે. તો આપણે એવું લખી શકીએ કે એકમ ધન વિદ્યુત ભાર પર જે બીજા વિદ્યુત ભાર દ્વારા બળ લાગે છે તેને તે બિંદુ પાસેનું તે વિદ્યુત ભાર દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કહે છે. તો આપણે લખી શકીએ કે એકમ ધન વિદ્યુત ભાર પર બીજા કોઈ વિદ્યુત ભાર માની લો કે કેપિટલ Q છે, વિદ્યુત ભાર ને લીધે લાગતું કુલંબ બળ ને તે બિંદુ પાસે Q દ્વારા એટલે કે બીજા વિદ્યુત ભાર દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E કહે છે. તો આ પહેલી પૂર્વધારણા છે. અહીંયા બીજી એક વસ્તુ સમજીએ કે આપણે Q છે એ એક સોર્સ છે. સોર્સ એટલે આપણે જે બળ અથવા ક્ષેત્ર છે એ અહીંયાથી ઉદ્ભવે છે અને એનું પરીક્ષણ, એનો ટેસ્ટ કરવામાં આવે છે અહીંયા કોઈ બીજા એક સ્મોલ q વિદ્યુત ભાર દ્વારા. તો આને સોર્સ એટલે કે સ્ત્રોત વિદ્યુત ભાર કહેવામાં આવે છે અને q ને ટેસ્ટ ચાર્જ એટલે કે આને પરીક્ષણ વિદ્યુત ભાર કહેવામાં આવે છે. તો આપણે યાદ રાખીએ કે કેપિટલ Q છે એને સ્ત્રોત વિદ્યુત ભાર જેને સોર્સ ચાર્જ કહીશું અને સ્મોલ q છે એને પરીક્ષણ વિદ્યુત ભાર કહીશું. આગળ વધીએ તો હવે આ Q કેપિટલ Q કે જેના લીધે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે, હવે એની પોઝિશન તો ફિક્સ છે, એને આપણે તેની જગ્યાએથી ડિસ્ટર્બ કરતા નથી. Q જે છે એ કોઈ પણ અંતરે હોઈ શકે, ઠીક છે, પણ હવે અહીંયા તો એવું પણ બને કે Q સપોઝ આની નજીક આવે કે આ P બિંદુથી દૂર જાય તો એ પણ કુલંબ બળ અનુસાર આ કેપિટલ Q ઉપર એક બળ લગાવશે, તો જેનાથી કેપિટલ Q પોતે ડાબી કે જમણી બાજુ કે ઉપર કે નીચે મતલબ અવકાશમાં કોઈ પણ જગ્યાએ આગો પાછો ખસી શકે છે. જો એવું થાય તો Q પોતાની જગ્યાએ તો સ્થિર રહી જ ન શકે અને સ્થિર ન રહી શકે તો આપણે વિદ્યુત ક્ષેત્રની R પાસે વિદ્યુત ક્ષેત્રને વ્યાખ્યાયિત ન કરી શકીએ. તો આ જે એક ડિફિકલ્ટી છે એને સોલ્વ કરવા માટે આપણે જે પરીક્ષણ વિદ્યુત ભાર છે એ એવો લઈશું કે જે ખૂબ જ સૂક્ષ્મ છે. એટલે કેપિટલ Q દ્વારા એક બળ અનુભવશે ખરો પણ એ પોતે કેપિટલ Q ઉપર કોઈ બળ લગાવી શકશે નહીં. આ એક કન્સેપ્ટ છે, હાઇપોથેટિકલ કન્સેપ્ટ, ઠીક છે. તો આપણે તમે જેમ કે લિમિટ ભણી ગયા હશો તો જે E R પાસે છે E at R આપણે લિમિટ Q tends to 0 F upon Q. E નું ફોર્મ્યુલા તો આપણને ખબર જ છે, એ છે F ભાગ્યા Q. પણ Q અહીંયા Q નું મૂલ્ય કેટલું છે? ખૂબ એટલે ખૂબ જ સૂક્ષ્મ, એટલું સૂક્ષ્મ કે એ ફક્ત એક બળ અનુભવશે, એ બીજા વિદ્યુત ભાર પર કોઈ પણ પ્રકારનું બળ લગાડી શકશે નહીં. તો આ છે પહેલી પૂર્વધારણા. આગળ વધી
બીજી પૂર્વધારણા છે જે r પાસે કે કોઈ પણ બિંદુ પાસે જે વિદ્યુત ક્ષેત્ર આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ તે પરીક્ષણ વિદ્યુત ભારથી બિલકુલ એટલે બિલકુલ સ્વતંત્ર છે. કેવી રીતે સમજીએ કે લખી દઈએ કે વ્યાખ્યાયિત કરવામાં આવતું વિદ્યુત ક્ષેત્ર પરીક્ષણ વિદ્યુત ભારથી અને જેને સ્મોલ q કહીએ છીએ થી સ્વતંત્ર છે. સમજીએ. માની લો કે અહીંયા કોઈ q વિદ્યુતભાર સ્મોલ q વિદ્યુતભાર છે જ નહીં. હવે અહીંયા જે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે એ સરળતા ખાતર માની લો કે 10 ન્યૂટન પર કુલમ છે. આ બિંદુ પાસે જે વિદ્યુત ક્ષેત્ર છે એ 10 ન્યૂટન પર કુલમ છે. હવે અહીંયા આગળ બીજો એક કુલમ સ્મોલ q ફરી અહીંયા લાવી દઈએ અને એક કુલમ વિદ્યુતભાર મૂકવામાં આવે અહીંયા તો જે બળનું મૂલ્ય છે આપણને બળ હવે ખબર છે કે બળ F બરાબર E ગુણ્યા q. તો હવે અહીંયા જે આપણે વિદ્યુતભાર લાવ્યા જો એ એક કુલમ હશે તો આપણને જે બળ મળશે એ 10 ન્યૂટન મળશે. એ જો બે કુલમ હશે તો 20 ન્યૂટન મળશે, 3 કુલમ હશે તો 30 ન્યૂટન મળશે. તો એનાથી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જે 10 ન્યૂટન પર કુલમ છે એ કે બદલાતું નથી. ધેટ મીન્સ કે વ્યાખ્યાયિત કરવામાં આવેલું જે વિદ્યુત ક્ષેત્ર છે તે r અંતરે કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર કોઈ પણ વિદ્યુત ભાર જે મૂકવામાં આવે તેનાથી સ્વતંત્ર છે. ત્રીજી પૂર્વધારણા જોઈએ. ત્રીજી પૂર્વધારણા આપણને એમ કહે છે કે જે વિદ્યુત ક્ષેત્ર છે તેની દિશા જો આપણે ધન વિદ્યુતભાર લેવામાં આવે તો હંમેશા બહારની તરફ હશે. બહારની તરફ એટલે આ એક ધન વિદ્યુતભાર છે તો બહારની તરફ એટલે આ રીતે આ એરોસ છે બધા તીર છે એ બહારની તરફ હશે. અને જો ઋણ વિદ્યુતભાર લેવામાં આવે તો બધા જ એરોસ છે તે અંદરની તરફ હશે. આપણને કદાચ પ્રશ્ન થાય કે આવું જ કેમ? તો આપણે જે વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા ભણ્યા કે એકમ ધન વિદ્યુતભાર પર જે બળ લાગે છે. તો માની લો કે આ ધન વિદ્યુતભાર છે કેપિટલ Q ને અહીંયા ક્યાંક એક મેં એકમ ધન વિદ્યુતભાર મૂક્યો તો આ બંને વચ્ચે શું અપાકર્ષણ થશે ને અપાકર્ષણને લીધે આ દૂર જશે. એટલે ધન વિદ્યુતભાર ને લીધે જે વિદ્યુત ક્ષેત્ર છે હંમેશા બીજા એક સૂક્ષ્મ ધન વિદ્યુતભારને હંમેશા બહાર ધકેલે છે. એટલે એની દિશા કઈ આ રીતની દર્શાવી શકાય. એનાથી વિપરીત અહીંયા આ ઋણ છે અને અહીંયા કોઈ બીજો સૂક્ષ્મ ધન વિદ્યુતભાર છે તો હંમેશા તેના તરફ ગતિ કરવાનો પ્રયત્ન કરશે. એટલે આ જે બળ રેખાઓ આ જે વિદ્યુત ક્ષેત્ર છે તેની દિશા હંમેશા ઋણ વિદ્યુતભાર તરફની છે. તો આ છે ત્રીજી પૂર્વધારણા. અને ચોથી અને છેલ્લી પૂર્વધારણા છે કે વિદ્યુત ક્ષેત્ર જે છે તે માની લો કે આ q ચાર્જ છે અને એનાથી r અંતર પાસે વિદ્યુત ક્ષેત્ર p બિંદુ પાસે આપણે વ્યાખ્યાયિત કરવું છે. તો આ વિદ્યુત ક્ષેત્ર r ત્રિજ્યાનો એક ગોળો આપણે કલ્પી લઈએ કે આ r ત્રિજ્યાનો એક માની લો કે ગોળો છે ત્રિપરિમાણીય. તો આ જે ગોળાના દરેકે ગોળાની સપાટી પરના દરેક બિંદુ પાસે જે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે તે હંમેશા સમાન રહેશે. કેમ એવું થશે? કારણ કે q બિંદુ જે ગોળાના કેન્દ્રમાં છે તેનાથી આ જે સપાટી પરનું ગોળાનું દરેક બિંદુ છે સરખા અંતરે આવેલું છે અને જો r નું મૂલ્ય અને q નું મૂલ્ય સમાન હોય તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પણ ગોળાની સપાટી ઉપર દરેક બિંદુએ સમાન જ હોવાનું છે. ઠીક છે. તો આ છે વિદ્યુત ક્ષેત્ર માટેની 4 પૂર્વધારણા. આગળ વધીએ. વિદ્યુત ક્ષેત્રમાં જ નેક્સ્ટ છે કે વિદ્યુત ક્ષેત્ર માટે સંપાતપણાનો નિયમ. સંપાતપણાનો નિયમ એ કુલમના નિયમમાં જે સંપાતપણાનો સિદ્ધાંત આપણે જોયો ઓલમોસ્ટ એની જેવો જ છે.
કે મારે કોઈ એક બિંદુ પાસે, જેને હું P બિંદુ કહું, ઘણા બધા વિદ્યુત ભારોને લીધે વિદ્યુત ક્ષેત્ર ગોતવું છે. તો અહીંયા Q1 વિદ્યુત ભાર છે અને આ જે ધન વિદ્યુત ભાર છે, તો આ બાજુ કોઈ એક ક્ષેત્ર હશે E1, કોઈ Q2 વિદ્યુત ભાર છે, એના લીધે Q2 વિદ્યુત ભારને લીધે આ બાજુ કોઈ E2 ક્ષેત્ર હશે, અહીંયા Q3 છે તો એના લીધે આ બાજુ કોઈ એક ક્ષેત્ર E3 હશે. આમાં ઘણા બધા વિદ્યુત ક્ષેત્રો હશે અને એનો સદિશ સરવાળો આપણે લઈ શકીએ. આ જે અંતર છે એને હું rp1, આ જે અંતર છે rp2, rp3 આ પ્રમાણે વ્યાખ્યાયિત કરી શકીએ. તો P બિંદુ પાસે Q1 ને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે અને હું આ રીતે લખી શકું કે 1/4πε0 Q1 તો P બિંદુ પાસે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ E1 છે એને હું આ રીતે લખી શકું કે 1/4πε0 Q1, આ જે બંને વચ્ચેનું અંતર છે rp1² rp1 જે કેપ છે, E2 ને આપણે લખી શકીશું 1/4πε0 Q2 rp2² rp2 કેપ and so on. તો આ જે કુલ વિદ્યુત ભાર આપણને, કુલ વિદ્યુત ક્ષેત્ર મળશે, કુલ વિદ્યુત ક્ષેત્ર E બરાબર આવા અનેક વિદ્યુત ભારોને લીધે E1 પ્લસ E2 પ્લસ E3 and so on. તો એને આપણે કેવી રીતે લખી શકીશું? તો E ટોટલ કુલ વિદ્યુત ભાર બરાબર, હવે આમાંથી જુઓ 1/4πε0 તો કોમન નીકળશે, 1/4πε0 સમેશન લઈએ, સમેશન I બરાબર 1 થી n સુધી qi rpi² rpi તો આપણને આ જે સૂત્ર મળ્યું એ વિદ્યુત ક્ષેત્ર માટે, એટલે કે ઘણા બધા વિદ્યુત ભાર માટે સંપાતપણાનો સિદ્ધાંત આપે છે. ઠીક છે, આગળ ઇલેક્ટ્રિક ફિલ્ડ આધારિત દાખલા જોઈએ તો ઉદાહરણ 1.8 માં આપણને આપેલું છે કે ધન પ્લેટ છે અને ઋણ પ્લેટ છે, એની દિશા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેની છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉર્ધ્વ દિશામાં છે, શિરોલંબ દિશામાં. ઇલેક્ટ્રિક ફિલ્ડ નું મૂલ્ય છે 2 × 10⁴. અહીંયા આગળ આ બંને પ્લેટ વચ્ચેનું જે અંતર છે એ 1.5 સેન્ટીમીટર, હા એટલે 1.5 × 10⁻² મીટર આપેલું છે. અને અહીંયાથી જો એક ઇલેક્ટ્રોનને મુક્ત કરવામાં આવે તો તે જ્યારે નીચે સુધી પહોંચશે અંતર કાપીને તો કેટલો સમય લાગશે? એ જ પ્રમાણે જો વિદ્યુત ક્ષેત્રની દિશા ઉલટાવી દેવામાં આવે, એટલે ઉપર પ્લસ ને નીચે માઈનસ હોય અને અહીંયાથી એક પ્રોટોનને મુક્ત કરવામાં આવે તો કેટલો સમય લાગશે? ઠીક છે, તો આપણને હવે ખબર છે કે જે ઇલેક્ટ્રોન છે એ પોઝિટિવ એટલે કે ધન પ્લેટ તરફ પ્રવેગિત થશે અને જો મુક્ત કરવામાં આવે, અને એ જે પ્રવેગિત થાય છે તો આ ડિસ્ટન્સ, આટલું ડિસ્ટન્સ કાપવા માટે એને જે સમય લાગશે તો આપણે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ છે s બરાબર ut વત્તા 1/2at². આ યુઝ કરી શકીએ. હવે ઇલેક્ટ્રોન પાસે કોઈ પ્રારંભિક વેગ તો હતો નહીં, એટલે આખું જે ટર્મ છે એ શૂન્ય બની જશે. તો s બરાબર 1/2at². તો એના પરથી આપણને s પણ a એટલે કે પ્રવેગ નથી ખબર, તો પ્રવેગ આપણે કેવી રીતે શોધી શકીશું? તો આપણને ખબર છે કે f બરાબર ma, f બરાબર ma. તો a બરાબર હું લખી શકું f/m, અને m f પણ મને નથી ખબર, બટ f ની જગ્યાએ હું લખી શકું કે e * e. આપણે એક હમણાં જ એક સંબંધ ભણ્યા, તો e * e/m. તો આપણને અહીંયા
પ્રવેગ પણ મળી જશે અને આ જે પ્રવેગ છે આપણે અહીંયા મૂકીએ. હવે t ને કરતા બનાવીએ તો t બરાબર હું લખી શકીશ કે √2s upon a અને આના બરાબર હું લખી શકીશ કે √2s ની એની જગ્યાએ e by m, તો e small e by m. આ માસ એટલે કે આ દળ છે એ ઇલેક્ટ્રોનનું દળ છે. તો આ બધી જ વસ્તુઓ આ સમીકરણમાં મૂકીશું તો મને ઇલેક્ટ્રોનને આ અંતર કાપતા જે સમય લાગે છે એ આવશે. આપણે ડાયરેક્ટ બુકમાંથી જો જવાબ જોઈએ તો એ સમય આપણને મળે છે 2.9 ગુણ્યા 10 ની -9, 2.9 ગુણ્યા 10 ની -9 સેકન્ડ. સેમ વસ્તુ પ્રોટોન માટે કરીએ. પ્રોટોનમાં ફક્ત ફરક શું પડશે કે સૂત્ર એક્ઝેક્ટલી આ જ રહેશે. અહીંયા પ્રોટોનનું દળ આવશે p બરાબર √2s નું મૂલ્ય સેમ રહેશે. અહીંયા માસ ઓફ પ્રોટોન એટલે પ્રોટોનનું દળ, ઇલેક્ટ્રિક ફીલ્ડનું મૂલ્ય આપણને આપેલું જ છે ને પ્રોટોનનો વિદ્યુત ભાર પણ ઇલેક્ટ્રિક ફીલ્ડના જે વિદ્યુત ભાર છે તેટલો જ છે. તો આપણે લખી શકીએ કે પ્રોટોન માટે જે સમય છે એ આપણે મળે છે આ બધા જ મૂલ્યો મૂકીને ગણતરી કરતા 1.3 ગુણ્યા 10 ની -7 સેકન્ડ. તો ઇલેક્ટ્રોન જે વજનમાં હલકો છે તે વધારે ઝડપથી પ્રવેગિત થશે. પ્રોટોન જે વજનમાં ઇલેક્ટ્રોન કરતા ભારે છે તે થોડો ઓછો ઝડપથી પ્રવેગિત થશે. ઉપરાંત આપણને કીધું છે કે પ્રોટોન માટે જે આપણને પ્રવેગનું મૂલ્ય છે કેટલું મળશે ને એને ગુરુત્વ પ્રવેગ સાથે સરખાવો. તો પ્રવેગ ઓલરેડી આપણે અહીંયાથી ગણી શકીએ કે પ્રોટોન માટેનો જો પ્રવેગ છે તો E ગુણ્યા E upon m. તો ઇલેક્ટ્રિક ફીલ્ડ આપણને ખબર છે કે 2.4 ગુણ્યા 10 ની 4 ઘાત આપેલું છે. આવશે 1.6 into 10⁻⁹. પ્રોટોનનું દળ પણ આપણને ખબર છે કે 1.67 ગુણ્યા 10 ની -27 kg. અહીંયા લખતા નથી. તો આનું જે સાદું રૂપ આપીશું ને આપણને જે પ્રવેગ મળશે 1.9 ગુણ્યા 10 ની 12 મળશે 1.9 into 10⁻12 મીટર પર સેકન્ડ સ્ક્વેર પ્રોટોનનો પ્રવેગ. તો આ જે વેલ્યુ છે, આ જે મૂલ્ય છે એ ગુરુત્વ પ્રવેગ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર કરતા ઘણી વધારે છે અને તેથી જ મતલબ આપણે કહી શકીએ કે અહીંયા જે ગુરુત્વ પ્રવેગ છે એને અવગણી શકીએ. એક્ઝામ્પલ 1.9 એટલે ઉદાહરણ 1.9 માં આપણે જોઈએ તો બે વિદ્યુતભારો Q1 અને Q2 મૂકેલા છે. અહીંયા પ્લસ છે અને આ માઈનસ છે અને સમબાજુ ત્રિકોણના બે શિરોબિંદુ ઉપર છે. ધન છે એનું મૂલ્ય 10⁻⁻8 કુલમ અને -10⁻⁻8 કુલમ છે. ત્રણ અલગ બિંદુ A, B અને C પાસે વિદ્યુત ક્ષેત્ર આપણે ફાઇન્ડ કરવાનું છે. તો સૌથી પહેલા જો A પાસે વિદ્યુત ક્ષેત્ર આપણે ફાઇન્ડ કરવું હોય તો સૌથી પહેલા Q1 ને લીધે જે વિદ્યુત ક્ષેત્ર આવશે આ પણ પ્લસ અહીંયા આગળ જે છે પ્લસ છે એટલે દૂર જવાનો પ્રયત્ન કરશે અને આ છે તો ફરી આ બાજુ આવવાનું એટલે Q1 ને લીધે જે વિદ્યુત ક્ષેત્ર આવશે પ્લસ Q2 ને લીધે જે વિદ્યુત ક્ષેત્ર આવશે એ બંનેનો સરવાળો કરીશું તો આપણને A પાસેનું વિદ્યુત ક્ષેત્ર મળી જશે. અને વિદ્યુત ક્ષેત્ર E પાસે શોધવું આપણને જો આ અંતર ખબર છે, વિદ્યુત ભાર ખબર છે તો 1/4πε0 q એટલે આ વેલ્યુ upon r² એટલે 0. સમબાજુ ત્રિકોણમાં 0.1 મીટર છે તો અડધો એટલે 0.05 મીટર છે. તો આપણે સહેલાઈથી શોધી શકીશું વિદ્યુત ક્ષેત્ર E બરાબર 1/4πε0 q upon r². 9 ગુણ્યા 10 ની 9 ઘાત. q માં તમે મૂલ્ય આ મૂકી શકો, r² માં આ મૂલ્ય મૂકી શકો. ઠીક છે. બીજું B બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો B બિંદુ પાસે ધનના લીધે આ રીતના વિદ્યુત ક્ષેત્ર આવશે જેને હું E3 કહી દઉં અને આના લીધે જે વિદ્યુત ક્ષેત્ર આવશે તે આ બાજુ આવશે.
E4 કહી દઉં, પણ આ બંનેનું મૂલ્ય એક સમાન નહીં થાય. જો સમાન થાય તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થઈ જાય. તો EB પાસે જે વિદ્યુત ક્ષેત્ર મને મળશે એ E3, આ અંતર કેટલું છે 0.5 અને આ અંતર 5 + 5 + 5 15 એટલે 15 છે. એટલે E3 અને E4, E3 નું મૂલ્ય છેદ નાનો કારણ કે અંતર ઓછું હંમેશા, તો E3 નું મૂલ્ય વધુ મળશે, E4 નું મૂલ્ય ઓછું મળશે. તો અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર મળશે E3 - E4 આ રીતે આપણને મળશે. લાસ્ટમાં C બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર તો ધન છે, ધનને લીધે વિદ્યુત ક્ષેત્ર કોઈ આ દિશામાં મળશે, ઋણને લીધે વિદ્યુત ક્ષેત્ર આપણને આ દિશામાં મળશે. આપણે જોઈ શકીએ છીએ અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર મળશે એનું મૂલ્ય પણ સપોઝ E છે. માની લો કે આને E5 કહી દઈએ, E6 કહી દઈએ, પણ બંનેમાં અંતર સરખા છે એટલે E5 અને E6 બંને સેમ જ રહેશે. હવે આ આખો ખૂણો છે એ 180 નો થશે, સમબાજુ ત્રિકોણ છે એટલે 60 થશે, એટલે બાકી વધેલો જે ખૂણો છે 120 થશે. તો જે વિદ્યુત ક્ષેત્ર આનો દ્વિભાજક એટલે 60, એટલે EC પાસેનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ આપણને મળશે E5 અથવા E6, જેને હું એ જ કહી દઉં કે E5 cos 60 plus E cos 60, આને કહી શકાય 2 times E cos 60, C પાસેનું વિદ્યુત ક્ષેત્ર. તો અહીંયા આપણે મૂલ્ય મૂકીને ગણતરી કરી નથી, પણ ખાલી તમને એક રૂપરેખા આપી છે, ખાલી તમને એક સમજૂતી આપી છે કે અલગ અલગ બિંદુ પાસે, A બિંદુ પાસે કે B બિંદુ પાસે કે C બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આપણે કઈ રીતે ગોતી શકીએ. સ્વાધ્યાયના દાખલામાં આપણે જોઈએ તો 1.8 જે છે એ આજનો જે ટોપિક છે ઇલેક્ટ્રિક ફિલ્ડ એને સંબંધિત એક દાખલો છે. 2 point charges QA and QB are located 20 cm apart in vacuum, એટલે કે બે વિદ્યુત ભારો છે એકબીજાથી 20 સેન્ટીમીટર દૂર છે. QA છે અને QB છે, અને બંનેના મૂલ્ય આપણે જોઈએ તો QA 3 માઇક્રોકુલમ આપેલો છે અને QB છે -3 માઇક્રોકુલમ આપેલું છે. આ બંને વચ્ચેનું જે અંતર છે એ 20 સેન્ટીમીટર આપણને આપેલું છે. તો એમાં એ પાર્ટમાં કીધું છે કે what is the electric field at the midpoint O of line joining AB. ખૂબ જ સિમ્પલ દાખલો છે, હમણાં કર્યો ત્રિકોણમાં એ જ પ્રમાણે કે આ પોઈન્ટ 10 સેન્ટીમીટર થશે, આ પણ પોઈન્ટ 10 સેન્ટીમીટર થશે. તો QA ને લીધે અહીંયા જે ફીલ્ડ લાગશે આ ધન છે તો એની દિશા આ બાજુની થશે, અને ઋણને લીધે જે લાગશે એની દિશા પણ આ બાજુની થશે. તો સિમ્પલ આપણો જે ઇલેક્ટ્રિક ફિલ્ડનો ફોર્મ્યુલા ફરી એકવાર ડિસ્કસ કરીએ કે 1/4 પાઈ એપ્સિલોન 0 Q/r². 9 × 10⁹ QA ની વેલ્યુ આ, અને r પોઈન્ટ 10 સેન્ટીમીટર એને મીટરમાં ફેરવી દઈશું. તો અહીંયા જે આ ફિલ્ડ જે છે QA ને લીધે મળશે, એક્ઝેક્ટલી એટલું જ ફિલ્ડ QB ને લીધે મળશે, બંનેની દિશા એક મળશે. તો પરિણામી જે આપણને O બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે એ E1 E2 જેટલું હશે. એ પાર્ટમાં આવું કીધું છે. બી પાર્ટમાં છે if negative test charge of magnitude 1.5 into 10⁻⁹ coulomb is placed at this point, એટલે અહીંયા એક 1.5 × 10⁻⁹ અહીંયા આટલો એક પરીક્ષણ વિદ્યુત ભાર મૂકવામાં આવે. what is the force experienced by the test charge. તો ફોર્સ એના ઉપર કેટલો લાગશે. તો એક વસ્તુ વિચારો કે અહીંયા કુલમ્બના નિયમ પ્રમાણે અહીંયા જે બળ લાગશે F બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0 F1 કહીએ તો QA, આને હું કોઈ સ્મોલ q નામ આપી દઉં, QA Q અને 0.10 × 10⁻² વર્ગ. તો આપણે અહીંયા આ જે F1 છે એ
એ જ પ્રમાણે હવે આ બળની દિશા પણ જમણી બાજુ હશે કારણ કે બંને વચ્ચે અપાકર્ષણ થતું એ જ પ્રમાણે અહીંયા આકર્ષણ થશે તો F2 બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0 ચિહ્ન બદલાઈ જશે -QA Q છેદમાં 0.10 ગુણ્યા 10⁻². તો ફરી જેમ વિદ્યુત ક્ષેત્ર આપણે જોયું અને અહીંયા બંનેનો સરવાળો થયો એ રીતના અહીંયા જે બળ લાગશે પરીક્ષણ વિદ્યુત ભાર પર તે પણ કુલ બળ છે એ બંને વિદ્યુત ભાર બંને બળોના સરવાળા બરાબર જ થશે.